નમસ્કાર નેતાજી. નમસ્કાર રસિકલાલ. આપણો પ્રશ્ન એ હતો જનતાનો કે દર રવિવારે લાઇટ કેમ જતી રહે છે? દર રવિવાર લાઇટ એટલા માટે જાય છે કે તમારા બધાનું લાઇટ બિલ બચાવવાનો ધ્યેય મેં ચૂંટણી પહેલા કર્યો હતો. એટલે તમારા બધાના રવિવારે હું લાઇટ કપાઈ જ દઉં છું. બીજો પ્રશ્ન એ છે કે કચરો ઉઠાવવાળી ગાડી મહિનામાં એક જ વાર જાય છે. એના કારણ એવું છે કે આપણું શહેર સ્વચ્છતામાં નંબર 1 છે અને દરેકના ઘેર કચરો હોતો જ નથી. તો આ તો એકવાર આવો બંધ કરાવી દેવું હોય તો. નેતાજી, તમે ચૂંટણી પહેલા એવું બોલ્યા હતા કે બધા છોકરાઓને યુવાનોને નોકરી મળશે. ક્યાં છે નોકરી? નોકરી કરતાં પણ જોરદાર વસ્તુ લાવો, તમને ખબર નથી. મેં નેટ અનલિમિટેડ કરાવી દીધું. હવે તમે નેટ કરાવો અનલિમિટેડ એટલે તમે ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવી શકો. રીલ બનાવો તો તમારી ફેમ વધે, તમારો ધંધો થઈ જાય, પૈસા કમાઈ શકો. તો એનાથી વધારે શું જોઈએ તમારે? આ તો તમારો વાયદો. વાયદો એ નતો, પણ નોકરી કરતા ધંધો હારો, ગુજરાતીનું કહેવું છે. શહેરમાં ગટર પણ બહુ ઉભરાઈ રહી છે, એનું કોઈ કારણ? ગટર નથી રહી, એ તમારા માટે મેં સ્વિમિંગ પુલ ઘરે ઘરે બનાવ્યો છે. હવે ઓલિમ્પિક આવી રહી છે અમદાવાદમાં, તેમાં તમારે સ્વિમિંગમાં નંબર 1 લાવવા માટે મેં એનું સેટિંગ કર્યું છે. જનતાને તમારો એક છેલ્લો મેસેજ આપશો? વોટ આપો અને લોટ ના લો. નમસ્કાર. નમસ્કાર.